15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો। દેશ આઝાદી કા અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યો છે અને 2047માં શતાબ્દી મહોત્સવ પણ ઉજવશે। પણ ગુજરાતનું એક ગામ એવું છે જે આજે પણ વિકાસથી વંચિત છે। ક્યાં આવેલું છે આ ગામ? જાણવા માટે જુઓ ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। देशना ग्रोथ एंजिन समान गुजरातनी दर्दनाक तस्वीर। ज्यां न पहुंच्યું तंत्र के एम्ब्युलन्स, ત્યાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ। કેમેરામાં કેદ અંતરિયાળ વિસ્તારની વરવી વાસ્તવિકતા। વિકાસથી વંચિત નર્મદાનું ચાપટ ગામ। મેરા ભારત મહાન, આ શબ્દો દિવાલો પર લખવાથી દેશ મહાન નથી થઈ જતો। જો એમ જ થઈ જતો હોય તો આ અહેવાલ આજે પ્રસારિત જ ન કરવો પડત। નર્મદાનું પાણી તો કચ્છના રેગિસ્તાન સુધી પહોંચ્યું છે। જો કે નર્મદા જિલ્લાની હાલત એવી છે કે સાપ કરડે તો એક એમ્બ્યુલન્સ પણ આવા અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી નથી શકતી। વાસ્તવમાં વાત એમ છે કે ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા ઇસિદ્રભાઈને સાપ કરડ્યો હતો અને 10 કિલોમીટર સુધી તેમને જોડીમાં લઈ જઈને મુખ્ય માર્ગ સુધી લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ખાનગી વાહનમાં બેસાડી તેમને સારવાર આપવામાં આવી હતી। તંત્ર અને પ્રશાસન માટે આ એક દર્દી હશે, પણ અમારી નજરમાં આખું ગામ હતું। એટલે જ તો ક્ષણની પણ પરવા કર્યા વગર અમે સીધા જ પહોંચ્યા એ ગામ કે જ્યાં બની હતી આ દર્દનાક ઘટના। ચાપટ ગામના પેટા ફળિયામાં સાપ કરડવાની ઘટના। 10 કિલોમીટર સુધી જોડીમાં દર્દીને લઈ જવા પડ્યા। આઝાદીના 75 વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાનું ચાપટ ગામ છે વિકાસથી વંચિત। આ ગામની પરિસ્થિતિ શું છે ચાલો આપણે જોઈએ ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં। જે ગામમાં ચાલતા ચાલતા અમારા શ્વાસ અદ્ધર થવા લાગ્યા, કેમેરા અપ ડાઉન થવા લાગ્યા। તે ગામની દશા જોઈને લાગ્યું કે અહીંના લોકોનું જીવન વાસ્તવમાં અંધકારમય છે અને તે પણ 21મી સદીમાં। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ચાપટ ગામે, જે આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ ચાપટ ગામની અંદર છે વિકાસથી વંચિત। આ ચાપટ ગામની અંદર નથી રસ્તા, નથી પાણી, નથી કોઈ બીજી કોઈ સુવિધા। એ લોકોને જ્યારે અહીંયા રસ્તાને લીધે કોઈ પણ આ ગામની અંદર બીમાર પડે તો તેને ઝોલીમાં લઈ અને ગુલવાની ગામ સુધી લઈ જવામાં છે। એનું અંતર લગભગ 8 થી 10 કિલોમીટર જેટલું થાય છે। એટલે આ ગામના જો કોઈકને બીમાર હોય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે, જે આઝાદી વખતથી લઈને આજ દિન સુધી આ જ અવસ્થામાં જીવી રહ્યા છે। સ્થાનિકોનું તો એમ પણ કહેવું છે કે અરજથી લઈ તેમના પૂર્વજોએ આંદોલનો પણ કર્યા છે। જો કે સરપંચથી લઈને સિલેક્ટેડ અધિકારીઓ આપે છે તો માત્ર ખોટ। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે આજે રિયાલિટી ચેકમાં ચાપટ ગામે। આ ગામ જે વિકાસથી વંચિત, ચાલો જોઈએ ગ્રામજનો સાથે વાત કરીએ તો શું છે આ ગામની પરિસ્થિતિ। આ ગામની શું પરિસ્થિતિ છે? મારું નામ છે વસાવ દિલીપ શંકરભાઈ। અમારું જે ફળિયું છે એ કે ચાપટ ગામ છે એ આઝાદીના વર્ષો પહેલાં પણ અને આઝાદીના વર્ષો પછી પણ આજે અમારે ત્યાં રોડ રસ્તા નથી। 10 થી 12 કિલોમીટર રોડ રસ્તાની વ્યવસ્થા નથી। સાથે સાથે આરોગ્યની પણ કોઈ વ્યવસ્થા નથી, વીજળીની વ્યવસ્થા નથી, પીવા માટે પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી। અમે કેટલાક વર્ષોથી અમે નહોતા ત્યારથી અમારા ફાધર લોકો કેટલાક સમયોથી એ લોકો સરકારની અંદર આંદોલનો પણ કરતા આવ્યા છે અને આજે પણ કરે છે। અમે ઘણી વખત રજૂઆત કરી, સરપંચને પણ કીધું પણ કોઈ સાંભળતું નથી।
અને અમે દર્શના મેડમ છે ને એને પણ કીધું કોઈ કશું કરતા નથી. અમારા ગામમાં કોઈ રસ્તો નથી, કાચો નથી કે કંઈ પાણીની પણ સુવિધા નથી અમારા ગામમાં. એટલે પાણી પીવાનું પાણી લેવા જઈએ તો નર્મદા જવું પડશે. 3 થી 4 કિલોમીટર જેટલું દૂર થાય છે. સ્થાનિક લોકો રહે છે એ લોકો જાણે કે શું અમારી વ્યથા છે, શું અમારા પર દુઃખ છે. આ તો હવે સરકારની મોટી મોટી વિકાસની વાતો તો થાય છે, પણ અમને સાપટ પેટા ફળિયાની અંદર હજુ સુધી કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી. આ આપણે ચાપટ ગામના લોકો સાથે વાત કરી અને આ આપણે જોયું રિયાલિટી છે. આ ચાપટ ગામ છે એમાં જે વિકાસથી વંચિત છે કે જેઓને રોડ, રસ્તા, પાણી, આરોગ્યની જે સુવિધાઓ નથી, તો હવે સરકાર શું કરી રહી છે એ આપણે જોવું રહ્યું. આશીષ પટેલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નર્મદા.